વેલકમ બેક ફ્રેન્ડ્સ. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતી સિનેમા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવું ભવ્ય નામ હોવા છતાં ઘણા લોકો એવા છે કે જાતે અલગ અલગ નામો આપી તેને નિમ્ન સ્તરની જાણીએ કે અજાણતા કરી રહ્યા છે. શું છે જાણીએ કેટલીક હકીકત. ઢોલીવુડ, ગુજ્જુવુડ, બોલીવુડના બદલે ગુજરાતી સિનેમા, ગુજરાતી સિનેમાનો ભવ્ય ભૂતકાળ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. ગુજરાતી સિનેમાનો ભૂતકાળ જોઈએ તો ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. ગુજરાતી સિનેમાએ પોતાની આગવી છબી જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. પછી તેમની સ્ક્રિપ્ટ કે ગીત હોય કે દિગ્દર્શન હોય કે પછી તેમનો પહેરવેશ, ટોટલ પ્રોડક્શન જોઈએ તો ગુજરાતીપણાથી ભરપૂર. પરંતુ હમણાં અચાનક સૌને ગુજરાતી સિનેમા ઉગારવાની ઈચ્છા જાગી ઉઠી છે. આવા રમકડાથી મેં બહુ રમી લીધું છોકરા. તું રમ એકલો એકલો, મને જવા દે. મારે બાળ હત્યાના પાપમાં નથી પડવું. કીચડના કીડાને રેશમની તળાઈ પર ફરવા ન દેવાય. કીડો કહેતા પહેલા વિચાર કરજે છોકરા, નહીં તો ફૂંકી મારીશ. આ માટે ગુજરાતી સિનેમા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેવું ભવ્ય નામ હોવા છતાં તેને ઢોલીવુડ, બોલીવુડ કે પછી ગુજ્જુવુડ જેવા શોર્ટ નામો અપાઈ રહ્યા છે. આ કમ્પેરિઝન બોલીવુડ અને હોલીવુડ શબ્દની કોપી કરવાના ઉદ્દેશથી કરાઈ હોય તેવું જણાય છે. પરંતુ આ શબ્દની કોપી બાદ ઢોલીવુડ અને ગુજ્જુવુડનો થતો મિનિંગ સમજવા જેવો છે. મોટા ભાગે મિનિંગ જોઈએ તો જ્યાં ઢોલ જ વાગે છે કે પછી જ્યાં ગોળીઓ જ ફૂટે છે. ગુજરાતીઓનું ગુજ્જુ કહેતા સંકોચ પણ થતો નથી. બસ આપને તો ટેવ પડી ગઈ છે કોપી કરવાની કે બીજાનું અનુકરણ કરવાની. શું છે ખરી હકીકત? જાણીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યક્તિના મંતવ્યો જોઈએ. મારી પરવશ આંખો તરસે, રૂપમાં ઝાંખ મૂકીને વરસે, રૂપમાં ઝાંખ મૂકીને વરસે. મારી પરવશ આંખો તરસે. એ બધા શબ્દો મને તો બહુ ગમતા નથી પર્સનલી. તો ઇટ શુડ બી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આ તો આપણે અમિતજી પણ એવું જ કહે છે, એમને પણ આવા બધા ટર્મ્સ ગમતા નથી. અમિતજી એટલે અમિતાભ બચ્ચનજી, એ પણ કહે છે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવડાવી જોઈએ, બોલીવુડ ના કહેવાય. કેમ એ તો પછી સીધું કોપી કરીએ આપણે હોલીવુડના, જ્યાં આપણે બોલીવુડ કે ગોલીવુડ. તો હું તો માનું છું આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવું જોઈએ. ખરેખર તો આપણા માટે તો અપમાનજનક શબ્દો કહેવાય, કારણ કે એ તો બધા શું છે કે કોઈને કોપી કરેલી કહેવાય, કોઈનું કંઈ કહેવાય, અને એ આપણને ક્યાંય શોભે એવું જ નથી. કારણ કે ઢોલીવુડ નો અર્થ શું છે કે હોલીવુડ છે, ઢોલીવુડ ને બોલીવુડ છે. આપણું ગુજરાતી કલ્ચરના પ્રમાણે ગુજરાતી સિનેમા એ સરસ બેસ્ટ નામ છે અને આપણે એ વાપરી શકીએ તો સારું છે. ગોલીવુડ, ઢોલીવુડ આ બધા શબ્દો ના પ્રયોજાવા જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને હું જનરલી એવું કહું છું કે ગુજરાતી સિનેમા, ટૂંકો ને સરળ શબ્દ ગુજરાતી સિનેમા, જેનું ભવિષ્ય હવે આપણે બધા જોઈએ છે કે ખૂબ ઉજળું છે. મારા ખ્યાલથી પહેલાં તો આ જે સેક્શન્સ પાડવામાં આવ્યા છે મૂવી માટે, મૂવી હોય છે મારા ખ્યાલથી. પછી કોઈ બી લેંગ્વેજની હોય, કોઈ બી રિજનલ હોય કે કંઈ બી હોય, મૂવી હોય છે. તો મારા ખ્યાલથી આ જેટલા બી વૂડ પાડ્યા છે એ બધા જ નીકળી જવા જોઈએ અને મૂવી ઓલવેઝ મૂવી જ રહેવું જોઈએ. અને એઝ એન આર્ટિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે હ્યુમન બીંગ પોઈન્ટ ઓફ વ્યૂ પરથી કહું તો એક પર્ટિક્યુલર વર્ડ છે ગુજરાતી સિનેમા, જે આખા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઉપર લઈ જઈ શકે છે. અને બિંગ ગુજરાતી બહુ જ પ્રાઉડ ફીલ કરી શકીએ, આપણે કહી શકીએ કે યા આમ ગુજરાતી ગર્લ યા આમ ગુજરાતી એક્ટ્રેસ. તો એ બહુ અલગ ઈચ્છાઓ વ્યક્ત થાય ત્યારે. અને આઈ થિંક ગુજરાતી સિનેમા ઇઝ પરફેક્ટ વર્ડ ફોર દેટ. એમાં કંઈ તમારે ઇટ્સ નોટ ઓલ અબાઉટ રિજનલ અર્બન, બટ તમે તમારી જાતને કે એઝ એન એક્ટ્રેસ પણ બહુ રીતે અલગ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. ગુજરાતી સિનેમાને સામાન્ય નામ આપવાના પ્રયાસો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગરિમાને ઠેસ.
પ્રકારની કોપી કાર્ય સિવાય પોતાની આગવી સ્ટાઇલ ઊભી કરી છે. હોલીવુડ અને બોલીવુડને ત્યાં કામ કરવા આકર્ષી રહ્યું છે. સંપૂર્ણ પ્રોડક્શનની વ્યવસ્થા હોવા છતાં શું કામ ગુજરાતી સિનેમા અન્ય ઉપર ડિપેન્ડેબલ છે અને કેમ પાછળ છે તે તો ચર્ચાનો વિષય છે. પરંતુ કોઈ પણ પ્રકારના નામ વાપરી તેની ગરિમાને જાણીને કે અજાણતા ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે તો ચોક્કસ છે. ઢોલીવુડ કે ગોલીવુડ જેવા શબ્દો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે વપરાય છે. શું છે ખરી હકીકત? જાણીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યક્તિના મંતવ્યો જોઈએ. હા, ડેફિનેટલી બહુ ગમતા શબ્દો નથી આ, કારણ કે હોલીવુડ પરથી કોપી કરીને બોલીવુડ પડ્યું. એના બદલે મુંબઈની આપણી હિન્દી ફિલ્મોની ઇન્ડસ્ટ્રીનું એક પોતાનું નામ હોઈ શકે કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું કહી શકો, કારણ કે મેક્સિમમ ફિલ્મો ત્યાં બને છે. પણ ગુજરાતી ફિલ્મ્સ કહીએ છે ને એટલે ફિલ્મ તો ગુજરાતી જ હોય, તો ગુજરાતી ફિલ્મ જ સારું લાગે છે. એના માટે આપણે જરૂર નથી કે અલગ અલગ શબ્દોનો યુઝ કરીએ. જો ઢોલ વગાડવાથી કોઈ ઢોલીવુડ નથી થઈ જતું. પહેલી વસ્તુ એ આપણે ઘણી બધી વસ્તુ કરી શકીએ એમ છીએ. ગુજરાતીનું નામ આખા વર્લ્ડમાં ઘણું બધું આગળ છે. એટલે ઢોલીવુડ શબ્દ તો હું પોતે અગેન્સ્ટ એની છું, અને ઘણા બધા લોકો પણ કહેતા હોય કે ઢોલીવુડ ગોલીવુડ નહીં, ગુજરાતી સિનેમા ઇઝ અ બેટર નેમ આપણી ઇન્ડસ્ટ્રી માટે. અને ગુજરાતી સિનેમા એક સોફિસ્ટિક, એક સોબર નેમ છે. સો આપણે પ્રાઉડથી એવું કહી શકીએ કે યા ધીસ ઇઝ અ ગુજરાતી સિનેમા, અને એક સરસ રીતે આપણે લોકોને બી કહી શકીએ કે ગુજરાતી સિનેમા તમે જુઓ અને એને બસ નિહાળો. ધેટ્સ ઇટ. બાકી ઢોલીવુડ ગોલીવુડ એ નામમાં અમે નથી માનતા. સાચી વાત કહું ને તો તમે જે લાસ્ટ વર્ડ કીધું ને ગુજરાતી સિનેમા, એ આ બધા શબ્દોને અંદર સમાવી લે છે. પછી શું કામ ઢોલીવુડ ગોલીવુડ ના બધા શબ્દોથી આ એવું પેલી રીત પ્રમાણે છે કે બોલીવુડ, તો બોલીવુડ થી પછી આપણે ઢોલીવુડ કેવું એવું કોઈ નિયમ બનાવી નથી તો બોલવું જ પડે ઢોલીવુડ. હું એવું માનું છું કે ઢોલીવુડ શબ્દ વાપરવો ઇટ્સ નોટ ગુડ. હા, તમે એને બ્રોડ કરો ને. વી ઓલ આર બ્રોડ માઇન્ડેડ પીપલ. વી ઓલ, જેટલી આપણી જનતા છે ગુજરાતની બધી જનતા બધી બ્રોડ માઇન્ડેડ છે, તો પછી એને બ્રોડ વે માં લો અને ગુજરાતી સિનેમા કહો યાર. મતલબ ઢોલીવુડ મતલબ આપણે બધાને એવું જ થાય કે ચલો ઢોલ નગારા વાગતા હશે મૂવીમાં, કેડિયું ને એવું પહેરીને ચણિયા ચોળી પહેરીને છોકરીઓ ફરતી હશે અને એવું એમ. એટલે એવું એક માઇન્ડમાં મિસકન્સેપ્શન થઈ ગયું છે કે ઢોલીવુડ મતલબ આવી જ ફિલ્મો હશે કે જેમાં ગામડાની જ સંસ્કૃતિ બતાવી હશે એમ. અને મતલબ પણ છે આપણી સંસ્કૃતિ એ જ છે, પણ એકચ્યુઅલી આ બહુ ખોટો શબ્દ છે. ગુજરાતી સિનેમા હોવું જોઈએ. हकीकत ये है कि ये सब होना ही नहीं चाहिए. हॉलीवुड जो बोलते हैं, बॉलीवुड बोलते हैं, हमारी सिनेमा को जो बदनाम करते हैं डॉलीवुड बोलते हैं, ये सब गलत है. सही में एक ही सरका सबका होना चाहिए. जैसे गुजराती फिल्म बोल सकते हैं आप, बाकी उसको हॉलीवुड डॉलीवुड हम भी वही मेहनत करते हैं जो वो करते हैं. જ્યારથી બોલીવુડ છે એ ટાઈમથી આપણું ગુજરાતી સિનેમા છે તો એક અલગ પહેચાન છે. જેમ બધા બોલીવુડની અલગ પહેચાન છે, ગુજરાતી સિનેમાની અલગ પહેચાન છે, તો એને એવી રીતે જ લઈ જાય તો સારું છે. હવે આપણે એને બોલીવુડ સાથે કમ્પેર કરીને સાથે નામ ગુજ્જુવુડ આ બધું કરીએ એના કરતા ગુજરાતી સિનેમા છે એ ઓલરેડી ડેવલપ છે. હું એ તરફેણમાં નથી. એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ મચ બેટર નેમ. તો પછી એને ઢોલીવુડ કે ગોલીવુડ કે એવું કરવાની કંઈ જરૂર નથી એઝ સચ. અને એટલે હું નામ આપવાની કંઈ જરૂર જ નથી. એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એના કરતાં નામો વિચારવા કરતાં ઇન્ડસ્ટ્રીમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ, કઈ રીતે ઇન્ડસ્ટ્રી આગળ ગ્રો કરી શકીએ એનું વિચારીએ તો વધારે સારું આઈ થિંક. આ પ્રતિભાવો પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણા કલા અને સંસ્કૃતિના ભવ્ય સિનેમા રૂપી વારસાને જાળવવા આપણા સિનેમાને પ્રોફેશનલ બનાવવાની જરૂરત છે. હોલીવુડ કે બોલીવુડ નામની કોપી કરવાના બદલે તેમના જેવી ખૂબ ધમધમતી ઇન્ડસ્ટ્રી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. લાલ 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 રંગોડે રે લાલ, ગોરા ગોરા ગાલ પર છાંટ્યો ગુલાલ. મને લઈ દે કે મને લઈ દે રિશ્તાએ બાલેરી ઉરલાલ. મને લઈ દે રિશ્તાએ બાલેરી ઉરલાલ. તો ફ્રેન્ડ્સ,
ક્યાંય જશો નહીં અને એક નાનકડા બ્રેક બાદ આપણી મુલાકાત જારી છે.